મારા એક મિત્રએ હમણાં એના બાપદાદાનો પરંપરાગત ધંધો છોડી નવો શોર્ટકટ અપનાવ્યો જલ્દી કરોડપતિ થવાનો. બિઝનેસ એનો કાંઈ બહુ મને સમજાય એવો નહોતો. હું ખાલી એટલું સમજો હતો કે તમે એક જોડાવ અને એની નીચે બીજા 5 જોડો, એ બીજા 5 ને જોડે એટલે તમારી ઇન્કમ ધીરે ધીરે વધતી જાય. આ બિઝનેસની અંદર એની મદદ માંગી. મને કે જામભાઈ તું મારી સાથે ચાલ, તું થોડોક બોલકો માણા, તું બોલ એટલે બીજા 5 લોકો મારી નીચે જોડાય, મારો બિઝનેસ સારો ચાલે. મેં કીધું હાલ ને, આપણને કઈ જવા વાંધો નહોતો. હું તેની સાથે ગઈ એટલે એ મિત્રએ જે મિત્રને તેની સાથે જોડવાનો હતો તેને સમજાવ્યું, પણ સામેના માણસનો કોઈ રિસ્પોન્સ ન જોયો. એટલે મને લાગ્યું ભાઈની ડાળ કાંઈ ગળામાં લાગતું નથી. મારી સામે જોઈને એને ઈશારો કર્યો, કહું તું કાંઈક મોઢામાં જ બઈ. એટલે મેં બોલવાનું શરૂ કર્યું કે મિત્ર, આ મારો મિત્ર જે કંપનીમાં કામ કરે છે એ કંપનીમાં હું કામ કરી શક્યો છું. મેં 2 મહિના કામ કર્યું, મને આ કંપનીમાંથી 2724 રૂપિયાનો ચેક આવ્યો હતો. બીજા 7 મહિના મેં કામ કર્યું એટલે મને સીધો 7 કરોડનો ચેક આવ્યો. પછી 8મા મહિને આ આવક વધીને સીધી 100 કરોડ થઈ ગઈ. બેંકમાં પૈસા જમા કરાવવા ગયો તો બેંકવાળાએ પણ એટલા બધા પૈસા રાખવાની મને ના પાડી દીધી. હું તો મૂંઝાઈ ગયો, પણ આવક ઘટવાનું નામ નહોતી લેતી. અને છેલ્લે એટલી બધી આવક થઈ ગઈ કે 1 મહિનાના 5000 કરોડ દર મહિને કમાવા લાગ્યો. આખું પરિવાર પરેશાન થઈ ગયા હતા કે એટલા બધા પૈસા નાખવાય ક્યાં. એટલે મેં વિચાર્યું, ઘણી બધી જમીન લઈ લીધી, મકાન લઈ લીધા, દુકાન ખરીદી લીધી, અને ક્યાં સુધી કે આજુબાજુના જે નાના મોટા 5 હવાઈ અડ્ડા હતા એ પણ અમે ખરીદી લીધા. પણ આવક ઘટવાનું નામ નહોતું લેતી. પછી અમે વિચાર્યું કે દરેક ગરીબને 1-1 કરોડ રૂપિયા અમે વેચી દીધા, તોય પૈસા ખૂટતા નહોતા. અને આવક એટલી બધી વધતી જતી હતી કે અમે આજુબાજુના 10-15 નાના મોટા દેશ ખરીદી લીધા. એમ છતાં પણ પૈસા ઘટવાનું નામ નહોતું લેતું. આખું ઘર અમે પરેશાન થઈ ગયા. આ પરેશાનીથી કંટાળી અને ઘરના ખૂબ દબાણના કારણે મારે કંપની છોડવી પડી. તો તમારે પણ આ કંપનીમાં જોડાવા જેવું ખરું. હું અત્યારે હાલીને ઘરે જાઉં છું. મારો ભાઈબંધ મને બેહાર્યા વગર ઘર ભેગો થઈ ગયો.